જોડે રે જોડા તમે જોડે રે જોડા હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોડા. ફોન આવ્યો પાછો. ઓહો આ તો વેવાઈનો ફોન છે ને. મને લાગે છે વેવાઈનો ઉતાવળ છે પછી મારા કરતા વધારે. હા બોલા વેવાઈ. કોઈ નહીં આ ઘેર જ છીએ. હા ચોકન ઈ ચોકડી ઉપર શું કરો છો? આવો કે ઘેર દવા કોનું? અરે હું ચિંતા કરો છો તમે? હું નહીં ગયો ના અત્યારે તો છો વહેલા વહેલા બેંક ખુલ્લી હોય. કેટલા? 50,000. હા 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 ઉભા રહો, હું આવું છું હાલ જ લઈને. હા હા હાલ જ આવું છું. હા એ ભાઈ ને તાત્કાલિક દવાખાનું આવ્યું છે ને 50,000ની જરૂર છે. ચોકડી પર પાડ્યા છે પાછા. હવે તો હાલ્યા પછી રેકી બેંકમાં પડ્યા છે પણ અત્યારે તો બેંક થોડી ખુલ્લી હોય. હવે તો પહેલા હાલ્યા છે પૈસા નોકરી જઈને. હા ખરું થયું છે. લગન આવ્યો છે દવાખાનું જબરું થયું છે બે ભાઈનું. તો ફટાફટ પકડવા દેજે મને પહેલા, પછી જઈને વાત કરું છું. હાડું હાડું શિકાર હું કરું છું? રમણો કરતા નહીં. હાડું હે લગન આયું તમાર વાલા ભોણિયાનું લગન આયું. જલ્દી કરાવો ઉતાવળ કરાવો તમાર વાલા ભોણિયાનું લગન આયું. મને ખબર છે લગન આવ્યું છે પણ આમ કરો હું. અરે ઉતાવળ કરો હરામ. આ દિવાળી લગન લેવાના છે, કોઈ વાત નહીં જોવાની. હાડું આ દિવાળી તો મેળ આવે એવો નહીં. હમણાં 2 વાર તો લાગી જ જાય. હાડું તમે શું બોલો છો યાર? તમને ફોન છે કે નહીં? અરે મને બધું ફોન છે, તમને શી ખબર નહીં યાર. પાછું અરે પેલા વેવાઈ નું હોમર હમણાં દવાખાનું ના આવ્યું, 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો થયો. 2 વાર પછી રાખ્યું પાછું. તાણે શું કરે હાલ પૈસા ખરા ને પતી ગયા સીવન હાડું તમને શી ખબર નહીં? આપણે બધા ભેડા મારા વધી ગયા છે અને લગન 2 વર્ષે કરશું ને તો એ આગળ તૂટી જશે. અરે હાડું મને ખબર છે. મારે તો દિવાળી મોડી વિવાહ કરી નાખવા હતા. દિવાળી તો અબ્બાઈ નતું દેવું. એ કોમ કરજો, એ બધી વાત મેલો. ટેકાની જરૂર હોય ને તો ટેકો લાખ રૂપિયા કરું છું પણ તે લગન કરી નાખો. અરે હાડું એવાય મને એવી વાત કરી હતી. મને કે ના હોય તો આપડે તમારા હાડું કયો વેવાઈ ને ના હોય તો થોડો ટેકો કરે તો વિવાહ કરી નાખીએ. ટેકાની ચિંતા કરશો નહીં પણ લગન કરી નાખો યાર. પણ મારાથી તો તમને કહેવાય ના કર. હા એ સાચી વાત છે. બસ તમે ક્યાં તો હાડું શિખર હગું કરાવી છો કે પૈસા માજ કરી છે? ના કરી નાખીએ ટેકો પણ લગન ના જોતા 2 વાર ના કરતા. અરે દિવાળી ફાઈનલ. અરે હાડું એવાય એમ જ કીધું છે. જો હવે ભાઈ થોડો ટેકો કરતા હોય તો દિવાળી વિવાહ કરી નાખીએ. 2 વાર નહીં ખેંચો એમ કેતા હતા. હાડું એક કામ કરીએ, લાખ રૂપિયા લઈને આપણે 2 જઈએ અને વાતચીત કરતા આવીએ. હા વાત સાચી કરી હાડું. લેજો તો યુવાને શું છે સારું લાગે. ના હોય તો કે વિવાહી આયા અને કે અમાર ભાઈબંધે આયા છે. મેં પડી જાય વળી વિવાનો થઈ જાય. લેજો ફટાફટ વિવાહ કરી નાખો. યુવાને એવું હરખ નહીં માય કારણ કે તમે આયા છો કે કોણ કાશે આવો આયા ને બેહો આટુ બેહો આ બજાવો. અરે આ બાજાઓ ભલાજી આ બાજાઓ. બીજી શાંતિ ને? હા શાંતિ અમાર તો છે, તમાર તો છે ને? અરે શું શાંતિ છે? હળા મળા કરી રહ્યો છું. મેં કીધું વિવાનું કોક થઈ ગયું તો શાંતિ થઈ તો. એના માટે જ આયા છીએ. આ વિવાહ નહીં થાય ત્યાં સુધી હળા મળા રહ બધું. મને બધી ખબર પડે છે, તકલીફ પડે છે. તકલીફ છે એમાં તો હળા મળા કરી રહ્યો એ છું. ભાઈ અમે ખરા ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. મને હાડુએ બધી વાત કરી જ છે. તમારે શું તકલીફ છે? જો મેં હાડું બધી મારા વાત કરી દીધી છે. ભલાજી તમે ચિંતા કરવાની જરૂર નહીં. ખાલી લગન- વિવાહની તૈયારીઓ કરો. તૈયારીઓ કરો. એમાં તમને શી ખબર નહીં? એક દવાખાનું નડી ગયું ને એટલે થોડો ઉભો થઈ ગયો છો. એક કોમ થઈ ગયું હોત ને તો પાછો હમણાં હાલ પમદા હવારે કઈ કૂતર્યો. અરે તમે ચિંતા કરશો નહીં ભલાજી. એક કોમ માટે જ હું આ લઈને આવ્યો તમે છું. તો મારા લગન કરવાની તૈયારીઓ કરો. મને ખબર છે તમારે હે ને પૈસાની જરૂર હા, છે. હા, સમજી જા મોણકોજી વાત ને સમજી જા. ચિંતાની જરૂર હતી.
આમાં તમારે ખબર નહીં દવાખાનું આવ્યું ને એટલે જરા પૈસાનું આગા પાછી થઈ કશો જાય વાંધો સેટિંગ કરીને મેલી તું મેં કીધું ના હોય તો ના ના તમારા હાથે જ આલી દો હાડું લ્યો, આ લાખ રૂપિયા છે તમે તાર ખરા ને લગ્ન ની તૈયારી કરો સાને જોન લઈને આવીએ આમાં તમે કયો દાડા તૈયારીઓ કરી નાખશે કંકુતરીઓ સપાઈ દયા લાખ આલ્યા છે ચિંતા નહીં અમે તો પહોંચી વળે હારું તો તને જેટલી આશા હતી ને એટલી પૂરી થઈ કીધું શોખથી લાખ આવી હોય ને તો વિવો કાલ સવારે કઈ નાખીએ હારું એના તાન તમે તૈયારીઓ કરો મોડો હાઉ. અમે ઘેર જઈને તૈયારીઓ કરાવ દઉં હાડું. અમે ચિંતા ના કરતા પૈસા આલ્યા ને એટલે જોડે વિવાહ પૂરા હારું અમે જઈએ ત્યાં હો. હો મોણકાજી એ હારું અને અમે કોઈ ચિંતા ના કરતા હાડું આયા પછી એટલું દુઃખ વાળું ન થઈ ગયું. વિવાહ તો થવા છે તને થયું પણ હાલ તો પૈસા આવે છે ને પૈસાની હોર રાખો વિવાહ તો નહીં હોય તો પાછા કોક બોનું કઈ નાખા પાછા કરશું પણ પૈસા લેવાની હોર રાખો આ લગ્ન ની તારીખ બહુ નજીક આવવા થઈ છે અને આ વિભાઈ નો ફોન આવતો નહીં હું કરે કોઈ ખબર જ પડતી નહીં અરે મુયા ફોન કરીને કંટાળ્યો કીધું ફોન કેમ લાગતો નહીં અને ફોન લગાવે છે તોય બનાવે છે હા એટલા હું થયું હોય અમને ખબર છે હાડું ઓમ રિચાર્જ બિચાર્જ પટી ગયું હોય ને તોય ના લાગે ઓ પાછો પાછા અતારાનો કેડોમ ખરા ને આજ રિચાર્જ પટી ગયો ને તો તાત્કાલિક સેવાઓ બંધ થઈ જાય છે હા એટલા ના હોય તો ભેગા થતા એક આપણે બે જણા ઓહો ના હોય તો ત્યાં જવું પડશે ના વાત કરવી પડશે કે અમે લગન ઢુકડો આવ્યો અમે જલ્દી કરો તૈયારીઓ કરો હા, ફટાફટ ના હોય ને તો થોડા દાડામાં ખરા લગ્ન લઈ જ લે છીએ અને ફટાફટ અમે કે જોન લઈને આવી જ જઈએ છીએ અરે ત્યાં અમાર તો કંકોત્રીઓ ને બધું વેચાઈ ગયું છે ને બધું પહેરાઈ ઓહો, ગયું છે. કઈ દેવાનું ના, તે વાત કરતા બધા એટલે order લઈ લીધા છે. બલાજી! એ ભલાજી! એ બલાજી! ગમત નહીં. એ, ઘરતો વાંચ્યું છે. અને એ પાછું તારું માર્યું. આ તો હું સચો ગયા હોય વળી આજુબાજુ. ઓહો, ઓહો. આ તો છે મહેમાન ગતિ છે. અને પાછી વિવાહની તૈયારીઓ કરવાની એટલે બજારમાં કોક લેવા આવી ગયા હા, હોય. એવું એવું હોય, હો. બલાજી! ઓ ભલાજી! ભલાજી પણ થતી હોય. આ તારું મારેલું છે. આપણા કોઈને પૂછો. એ બલાજી! ભલોજી, હા, હા, તો ભગો જાય છે. એ મહેમાન આવજો. બોલો, વાયના છો? વાહ. બલાજીને ભાડે તા. હા, રે. તો જ્યાં? એ તો બહાર ગયા. બહાર ગયા એટલે? અરે ખરા ના આઈ ગયા ખરા ને એના ભારે હતા હોય કણે રહ્યા હા? તમારું કોમ પડ્યું એને વાયના નતા? ના હા, કોમ હતું અમારી વાનું. પણ એ તો કેવા જાય મને ખબર નહીં વખત ભારે હતા આપણો કોઈ પરિચય હતો નહીં એટલે ગોમના નતા રહ્યા. ના એને એકલા નતા? એ તો એટલા નતા કોઈ કણ હા, તો ચોરી હતી ને તાન? થોડી તો નહીં પણ જે જાતથી જ આયા ને વતન ત્યાંથી રે એટલા નતા હોય હા? ઓ હાડુ પગ લોચો નહીં હું પડ્યો તંબુરો હાથું. તમારે તો શરમ આપી જુઓ. પણ તમારું જરૂર પડી હોવાની અલે, યાર, એ મહેમાન હોય ને તો તમે. નેકળો, નેકળો. આ મારી વાત છે જો હાડો હારું હો મગજ જવું છે કે નહીં તમારે તો? બુદ્ધિ સો બાર ગામ જાય છે? સાવ તાને જોયા જુના વગર હગું કરાવો છો જજો. અરે યાર કમ્પ્લીટ હતું ચોરી નથી મસ્ત કયો અરે તો બરોબર હતી પણ મને હું ખબર કાર્યા બાર ના છે અને તમારો ભાઈબંધ હતા ને? ભાઈબંધ કોઈ કાયમી નો નતો તાને અમે ખરા ને મેરામ ફરવા જતા ને ઈ કન ચકડોરમાં બેઠા હતા તે બાજુમાં હરેભાઈ બેઠા હતા મારા પહાણ એટલે તાનથી ભાઈબંધી થઈ જઈ છે આવી ભાઈબંધી હોતી જ જોઈ. હું તો ઓળખતો નહીં યાર પણ આ તાનની ભાઈબંધી થઈ જઈ હતી અને અરે મને રોજ વાતો કરતા 1,60,000 નું નુકસાન કર્યું છે. તમને તો શરમ આવે છે કે નહીં? જો તો હગો ભટકારો છો આ મારા ગામમાં હું મોટું બતાવવાનું. અમે હાડું મુયા એવું કર્યું હવે ફોન નંબર આવે તો રોજ વાત થતી મારે એટલે મને કી ના હોય ચોક હગું બગું હોય તો સારું અરે કરાવજો વાત થતી તો પેલા બધું જાણવું પડે. હાલતા ડાયરેક્ટ ના નાખી દેવા જોજો. અરે પાક્કો ભાઈબંધ હતો આમ તો પાકો તો વાળી. અરે હું ખાલી વનાઈ કરાવું તો ખાલી ચા જ ના પીતો બાકી પોણીને તો રોજ પાતો મારે કશું ના જોવાનું. 1,60,000 આલી દો અને હાડું હા જો તો કંકુતરી આલી દીધી છે એનું હું મારી આબરૂનું અમે હાડું જે થવાનું તો થઈ ગયું અમે બધું ભૂલી જવાનું હું પૂછલું તાને આમ મુયા હું કરું યાર તારે- વાત કરો છો તે હું એને પકડવા દઉં એને શેરી જાઉં મને હું ખબર છે ગોમનો આ છે હાથે કરીને ખાડામાં નાખવાનું કરો છો તમે. અરે હાડું ખાડા ઓવે. નતો નાખતો શું કરવાનું? હું તો ભણિયાના વિવાહ થઈ ગયો ને અરે મારા તો જતા વિવાહ કોઈ કરવા જતા નતા કરવા. જતા કરવા તો પેલા બધું જોઈને પછી હું કરાયું હોત. અરે પણ હા, હગું વળી. કમ્પ્લીટ નતું કયો કોઈ કમ્પ્લેટ હતું? અરે જોયા જેવું જ નતું જો આ હગું વૈસા જુજિયા છે ચાલ વાપરે છે આ બધા. અમુ હું કરવાનું હાડું કયો જે કશું થવાનું નહીં થઈ એમાં શું કરવાનું? પૈસા આલી દો. અમુ છેતી લઈને આલું યાર તો તમે ચાલ જતા મારે રહો. છોકરો પહેરાવાનો તો તમારે
મારા પૈણા પર ભાઈબંધ તો તમારો હતો કા અરે ભાઈબંધ મારો તો પણ મારા પાન થોડો એનો ફોટો ને હા, એક વૈશા કેસ જોજે. કરી દઉં વાત મને તો કરી હજી દેજે. ખબર નથી પેલા જોની વાત ને તો એ પગે ના જોત હા તું આમ ભૂલી જવાનું બધું જો હું ભૂલી જવાનું આવું યાદ ના રાખવાનું હોય શોખ હગું કરવાનું કરો તો પૈણી થાય કંકુતરીઓમાં ઓહો હા એ ભૂલી જવા જ હોય છે કોઈ પૈસાનો ઝાડ છે મારી કોઈ આબરૂ નહીં અરે તમારી યાર, આબરૂ નહીં એટલે એમ નહીં કેતો કંકુતરીઓ સપાય એમ ગમે તે શોખ હગું તો ખોરી જ નાખું તમે ચિંતા કરશો નહીં. હું હગું ખોરું છું મારી રીતના કરું છું પણ તમે ના આવતા હારું તે કશો તો નહીં હવે પૈણા, હવે મોટા હેરજો. બહુ ચાલાક થાવ. હા, મને ચાલ છે મને એવું લાગે છે જાને જાને વચમાં આ ડફનું જોજે હગો કરાવે છે મોજ ચાલ લાવતું નહીં લગી રે હું કરવાનું કંટાળી ગયો છું 1,60,000 ને 60,000 નું નુકસાન પડ્યું છે અને મારી ગમો આબરૂ રહેશે વાતો કરશી બધા હા, અમે કીધું મોણકાજી ની જવા દે હું કરું છું વાળું લમણો કર્યો નહીં મોણકાજી ને પણ કીધું ભેગો તો થઈ આવ દેખાતું તો કોઈ નહીં પણ આવતો જતો તો આવું મોણકાજી ઓહો ભલાજી આહો. અરે હું કરો છો ઘરમાં અરે કશું નહીં હાલ જ આવ્યો બહાર જોતો તે અરે તમારા જેવો માણસ તો આખા ગામમાં કોઈ ના પાકો અરે! કોઈ ના પાક બુદ્ધિશાળી છો બુદ્ધિશાળી અરે તમને ખબર નહીં આ ખરો ને મારો હાડું આમ નહીં છેતરાયો મને 1 રૂપિયો નહીં હાલાયો આટલા બધા પૈસા છે પણ હાડું નું ટેકો નહીં કરતો એટલે આવું કરવું પણ આ ઓછો નહીં આ તો ઓછા લાકડી નહીં ભરાયો અને તમારો હગો હાડું છે તો તમે શીપ નહીં દે તો બીજાને તો હનો શીપ દે પૈસે ટકે અરે અરે આખા ગામમાં કોઈનું 5 રૂપિયા નહીં હાલતો અરે પણ બુદ્ધિ તમારી હો તમારા હાડું છેતર હો ને એ તો મુઠ્ઠીમાં વાત છે તમારી કશો વાંધો નહીં આપડે લાવ હળો પૈસા હાલવા જ આવ્યો તો કીધું હમણાંથી લમણો નહીં કર્યો લ્યો જોઈ લો પાછા અરે અમે આપડા ગણેલા જ છે કે અમે શું ગણવાની જરૂર છે કયો આ તો અડધા કરીને ક્યાંથી નીકળ્યો તો મેં કીધું ના હોય તો હાલતો આવું યુવાને કોઈ પૈસાની જરૂર પડે તો ના, મારા બરોબર. લઈને બેહી રહ્યો ના કરતા અલ્યા હારા હારું હારું કશો વાંધો નહીં હું એ ફોન કરવાનું કરતો તો પણ કીધું ફોન લાગે નહીં હાલ ફોન કરવો નહીં અરે ફોન તો બંધ કરી નાખ્યો તો મેં કીધું નહીં આ તો ફોન લાગી જાય તો ડખા થાય હમણાં હારું, અને હારું. અમે ખરા ને કેટ બદલાઈ જશે કશો વાંધો આ નહીં નંબર તમને આલું છું ચિંતા ના કરતા અને આવું કોઈ કામકાજ હોય તો કઈ નાખવાનો શો દાબીન હું હારું કીધું હારું કશો વાંધો નહીં પાછા નહીં પડવાનું કામમાં. આ મારો હાડો અમને ખબર પડશે આ છોકરો પૈણાવો તો પૈણા કાળી કૂતરીને મારું તો થઈ ગયું છે કે હમણાં પાછું પૈસા નતા પણ અમે આવી જશે અમે ચિંતા નહીં હા નેટિસ્ટથી વાપરવાના બ્રહ્મ એ ઓય તારું સુલાનું કા આલ્યા હું તને બોલાવ્યો છે નૂતરું આલ્યું છે અલ્યા ગફુડિયા મી તો 2 જોડ લુગડા ચીલાયો નવા બૂટે લાવ્યો હું જોનમાં દવા એટલે ઓય મસ્કરીઓ કરવા આવ્યો છું પાછું મારી કેમ બસ કર્યો તું કહેતો તો મારા છોકરાને હગું પાકું થઈ ગયું ને મને બધી ખબર છે માપ મોરા છે શંકરિયા ને તો જોયા જેવું તો છે આ જો કોરી 2 ભાટ કરી નાખ્યો તારા અલ્યા કંકુતરીઓ બધા વેચ્યા હગાવા લે ચાકો હતી જા મેલે ને માં તો માં 2 ભાટ થઈ જશે તારા આમ એટલે મારે નતું આવવાનું એકલા અમે તને તો ના બોલાવ કદી હા જીવન તને ના બોલાવું હગું કરું લગન કરાવું ને તોય ના બોલાવતા ને તો કેમ લે તું હજી જવાન કર લ્યા તાવડો કરીને તારો સુલસુલાઈ હતી ફુડિયા હગું તૂટી તો નહીં ગયું ને તું હજી ઝાલે તારું સુલસુલાઈ હતી મને ખબર છે મારા વચ્ચે તમારા નિહાકા લાગ્યા છે આ તું છે ને ગમો જ્યાં સુધી કદી હગું નહીં થાયવાનું તો મારું એ તો બીજો નહીં કોઈનું મને ખબર હતી હગું નહીં રહે તૂટી જા શરમ જવું છે કે નહીં શરમ જવું તું ફોન રાખ બોલવાનું મને ખબર હતી તારા હગું નહીં થાય કાગલે બલેરા જેવો છોકરો કારો મેચ પછી તારું હગું થાય છોકરાનું કદી નહીં થાય હગું તાન તો ગમોથી કાઢવો પડશે સમજી ગયેલા શરમ વગરના કાઢી નાખેલા નાલાયક મારો વચ્ચો જોન ત્યાં હારે જ બેડા મારતો હોય છે કોઈના છોકરાને કોઈ છોરીનું હગું આ નહીં થવા દેતો મને બધી ખબર છે પણ હાખા આજ સુધી કદી લગ્ન કરાવું ને છોકરાનો તો કદી તને મોહનતાર ખાવા ના બોલાવો ઘર આગળ ના બોલાવું મારો વચ્ચો જોજે હા આઈને મસ્કરીઓ જ કરે છે એમાં તારા બે પડી રહ્યા છે ફરજ જેવો એ હોર્યો નહીં થાય